વેલકમ બાળકો. લાસ્ટ લેક્ચરમાં જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ એમસીક્યુ જોઈએ આપણે. 21માં એમસીક્યુ રેડી કરો. 0.1 નોર્મલ નાઇટ્રિક એસિડ HNO3 ની વિશિષ્ટ વાહકતા કે જેને કપ્પા કહેવાય, વિશિષ્ટ વાહકતા કે આપેલી છે. ઓમ ઇનવર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ એટલે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ બી કહેવાય. તો દ્રાવણની મોલર વાહકતા કેટલા ઓમ ઇનવર્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ થશે. મોલર વાહકતા એટલે લેમડા એમ. હવે અહીંયા નોર્માલિટી જે આપી છે ને, HNO3 માટે બેઝિકતા કેટલી હોય? 1 માટે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ બેઝિકતા, એટલે એની મોલારિટી જો બેઝિકતાને 1 લઈ લઈએ તો અહીં 0.1 નોર્મલ ઇક્વલ ટુ 0.1 મોલર થાય, કારણ કે બેઝિકતા કેટલી છે? 1 છે. સાંદ્રતા આપેલી છે, કે આપેલો છે, લેમડા એમ શોધવાનું છે. લેમડા એમનું સૂત્ર છે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000/c. આ સૂત્રમાં કેનો એકમ જે જોઈએ છે તે પ્રમાણે મેં એકમ પ્રમાણે સૂત્ર વાપરી રહ્યો છું. એકમ કેનો છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અને સી સાંદ્રતા છે મોલ પ્રતિ લીટર. તો લેમડા એમ મળશે આપણને ઓમ ઇનવર્સ એટલે સેન્ટીમીટર સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં મળશે આપણને લેમડા એમ. ઠીક છે. હવે કેની વેલ્યુ મૂકી દઈએ આપણે 6.2 ઇન્ટુ 10⁻² ગુણ્યા 1000 ના છેદમાં સી 0.1. 0.1 ઉપર જાય તો 10,000 થઈ જાય. 10,000 1000 ગુણ્યા 10 10,000 ગુણ્યા 10⁻², એટલે 6.2 ઇન્ટુ 10⁻² થઈ જાય, એટલે 620 જવાબ આવશે. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, જે આપણા ઓપ્શન્સમાં આની નજીકનો 620નો નજીકનો આન્સર છે એ. બની શકે અહીંયા ભૂલ પણ હોઈ શકે છે, 6.3 ની બદલે મેં 6.2 લખી નાખ્યું હોય, પરંતુ આપણો જે જવાબ જો આ જ બેઠો પ્રશ્ન પૂછાયો અને આ જ રીતનો જવાબ આવે તો નજીકનો આન્સર કયો છે? 630 એ. ત્યારબાદ આના પછીનો પ્રશ્ન નેક્સ્ટ 22મો પ્રશ્ન રકમ વાંચો શાંતિથી. વિદ્યુત વિભાજ્ય તરીકે રહેલા 0.2 મોલર દ્રાવણનો અવરોધ 50 ઓહ્મ છે. આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા કે આપી છે કપ્પા 1.3. આ છે આર અને આ છે સાંદ્રતા સી. જો આ જ વિદ્યુત વિભાજનની સાંદ્રતા 0.4 મોલર કરી નાખીએ, એટલે આને કહું છું C2, પેલી છે C1. જો સાંદ્રતા બદલીને 0.4 મોલર કરી નાખીએ તો અવરોધ એનો 260 ઓહ્મ થઈ જાય છે. તો બીજી વખત માટે પરિસ્થિતિ 2 માટે મોલર વાહકતા કેટલી? 2 એટલે બીજી પરિસ્થિતિ, 1 એટલે પ્રથમ વખતની પરિસ્થિતિ. બે અલગ અલગ પરિસ્થિતિ છે. બંનેમાં દ્રાવણ સરખું છે પણ સાંદ્રતા અલગ અલગ છે અને કોષ એક જ હોય. એક જ પ્રકારના કોષ માટે, એક જ બેટરી માટે L/A કોષ અચળ હોય. તો આપણે શું કરીશું? ડેટા બનાવીએ પહેલા તો. પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 શું શું આપેલું છે જોઈએ. પરિસ્થિતિ 1 ની અંદર સાંદ્રતા આપી છે C1 0.2 મોલર. અહીંયા C2 આપ્યું છે 0.4 મોલર, બરાબર. પછી R1 50 ઓહ્મ, અહીંયા R2 આપ્યું છે 260 ઓહ્મ. પછી K1 વિશિષ્ટ વાહકતા 1.3 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, અને અહીંયા K2 આપણને નથી આપ્યો, શોધીશું આપણે K2. અને સાથે સાથે આપણે મોલર વાહકતા પણ શોધવાની છે. અને જે મોલર વાહકતા શોધવાની છે ને તેનો ઓપ્શન સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એવો આપ્યો છે. તમે જુઓ તો જ્યારે તમારે આ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ વાપરવું હોય ત્યારે ઉપરનું સૂત્ર ના ચાલે. ત્યારે લેમડા એમનું સૂત્ર વપરાય K/C. આ K/C વાળું સૂત્રમાં C લેવાનું મોલ પ્રતિ મીટર ક્યુબમાં અને K લેવાનો સિમેન્સ
પર મીટરમાં, તો લેમડા એમ આપણને મળે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. લાસ્ટ લેક્ચરમાં ઝૂમ લેક્ચરમાં મેં બધું ડિસ્કસ કર્યું હતું. ઠીક છે. હવે સાંદ્રતા જે મોલ પ્રતિ લીટર આપી હોય ને એને આપણે મોલ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરી નાખીએ. મોલ પ્રતિ લીટર ને મોલ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરવી પડશે. આ બુદ્ધિ ચલાવવાની એટલા જ માટે મેં બધું ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું ઝૂમ લેક્ચરમાં, પ્લસ યુટ્યુબના રેકોર્ડેડ લેક્ચરમાં તો એનાથી પણ વધારે ડિસ્કસ કર્યું હતું. બરાબર ને? મોલ પ્રતિ લીટર ને આપણે મોલ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા છે. તો 0.2 મોલ ના છેદમાં 10⁻³ ઘાત મીટર ક્યુબ, અને 10⁻³ ઉપર જાય તો શું થઈ જાય વેલ્યુ? ઉપર જતું એ 1000 થઈ જાય. 0.2 ગુણ્યા 1000, 0.2 ગુણ્યા 1000 એટલે કેટલું થઈ જાય? 200. એટલે સાંદ્રતા આવશે બેટા, અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું, જગ્યા નથી એટલા માટે. શું જવાબ આવશે? સાંદ્રતા 200 મોલ પ્રતિ મીટર ક્યુબ. અને એ રીતે જ અહીંયા જે રીતના 0.2 નું 200 થયું, તો અહીંયા 0.4 નું શું થશે બેટા? 400 મોલ પ્રતિ મીટર ક્યુબ. અને આપણે K/C ડાયરેક્ટ વાપરી શકીશું. ઓકે. હવે આપણે શું કરીશું? પરિસ્થિતિ 1 માં K અને R1 આપ્યા છે, એના પરથી આપણે કોષ અચળાંક શોધી કાઢીશું. એ કોષ અચળાંકને આપણે બીજી પરિસ્થિતિમાં K2 શોધવા માટે વાપરીશું. પરિસ્થિતિ 1 ની સાંદ્રતા ખાલી એમ જ આપી છે, એની જરૂર નહીં પડે. જરૂરી નથી કે રકમમાં જેટલો ડેટા આપ્યો હોય બધો જ જરૂર પડે જ દર વખતે. હવે સૂત્ર શું છે? K = 1/r ઇન્ટુ કોષ અચળાંક, એટલે કે K1 = 1/r1 ઇન્ટુ કોષ અચળાંક. સૂત્રો તો બેટા ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો યાદ આવવા જોઈએ. કડકડાટ મોડે જોઈએ, 10 વાર સૂત્રો લખી નાખવાના. કોષ અચળાંકને કરતા બનાવીએ. કોષ અચળાંક = K1 ઇન્ટુ R1. અને આ જ કોષ અચળાંકને આપણે બીજા પરિસ્થિતિમાં વાપરીશું. નામ જ છે અચળાંક, તો અચળાંક તો અચળ જ રહેવાનું ને બેટા. કેટલાક તો પાછા એમાંય કન્ફ્યુઝ થાય કે સર તમે આવું કેમ કર્યું? કેમ કે ગોખણિયા છો તમે એટલા માટે. ચલો 1.3 ઇન્ટુ 50, 13 × 5 = 1.3 ઇન્ટુ 50 કરો એટલે 13 × 5 65. એકમ શું આવશે એનો? K1 નો એકમ છે સિમેન્સ મીટર ઇનવર્સ, R1 નો એકમ છે ઓમ. એટલે સિમેન્સ એટલે ઓમ ઇનવર્સ અને ઓમ ઉડી જાય, છેલ્લે રહેશે શું? મીટર ઇનવર્સ. કોષ અચળાંક 65 મીટર ઇનવર્સ અને અહીંયા વાપરીશું આપણે. એટલે K2 પહેલા તો શોધી કાઢીએ. K2 બરાબર 1/r2 ઇન્ટુ કોષ અચળાંક. કેમ આપણે K2 શોધ્યો? K2 શોધવાનું તો રકમમાં આપ્યું જ નથી, કીધું જ નથી. કેમ કે λm2 તો જ શોધાશે જો K2 હશે આપણી પાસે. અહીંયા ઉપર જ ચર્ચા કરી મેં. બરાબર ને? સાંદ્રતા તો છે બીજા પરિસ્થિતિની, પણ બીજી પરિસ્થિતિનો આપણી પાસે શું નથી? K નથી. એટલે K શોધ્યો પહેલા તો આપણે. ઠીક છે. એટલે 1/r2 1/260 ગુણ્યા કોષ અચળાંકની વેલ્યુ છે 65. 65 ના છેદમાં 260 કરો. 65 ના છેદમાં 260 એટલે 0.25 આવશે. 0.25 સિમેન્સ મીટર ઇનવર્સ K2. અને આ K2 ને શેમાં વાપરીશું? λm2. બરાબર છે. અને માટે λm2 મોલર વાહકતા = K2 × 1000/C2. 1000 ના લખાય, આગળ જ મેં સમજાયું. બરાબર ને? કેમ કે અહીંયા આપણે મીટર વાળું સૂત્ર વાપરવાનું છે. એટલે K/C ખાલી, એટલે K2/C2 0.25 ના છેદમાં સાંદ્રતા કેટલી છે? 400 મોલ પ્રતિ મીટર ક્યુબ. આનો એકમ છે સિમેન્સ પર મીટર અને પેલાનો 400 મોલ પર મીટર ક્યુબ. એટલે 0.25/400 કરવાના બેટા. 0.25/400 ઉપર નીચે 0.25/400 છે, એટલે આપણે આવું લખી શકીએ 1/4. 400 ને મેં અલગ કર્યા, ચાલે ને આવું?
અને 25 ને 25 જે છે 0.25 એટલે 25 ભાગ્યા 100 આવું કરાય? કેમ? ગણતરીની સરળતા ખાતર મારે કેલ્સીનો ઉપયોગ ના કરવો હોય તોની વાત છે. હવે 25 ભાગ્યા 4 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે. 6.125 થાય. 25 ભાગ્યા 4 કરો, 25 ભાગ્યા 4 6.25 થશે. કેટલું થાય 25 ભાગ્યા 4? 6.25. બરાબર છે, 6.25 રાઈટ. અને ગુણ્યા 25 ભાગ્યા 4 6.25 છેદમાં જો 100 બે વખત છે એટલે 10⁻⁴ થઈ જશે ઉપર. આ થયો લેમડા m2. અથવા 625 ગુણ્યા 10⁻² હોય ચાલે. ના, 625 ગુણ્યા 10⁻6 થઈ જાય. એ તો ડિપેન્ડ કરે છે ઓપ્શન્સ કેવા આપ્યા જોઈએ. ઓપ્શન્સ 6.25 ગુણ્યા 10⁻4 છે ઓપ્શનમાં આપેલો જ છે, ઓપ્શન એ. બરાબર છે. એકમ શું છે? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે 23મો. ઓલા એમસીક્યુની મારી આ સોલ્વ કરવાની પદ્ધતિ તમને ગમતી હોય તો મને કમેન્ટ કરીને કહેજો. તો વધુને વધુ એમસીક્યુ તમને કયા ચેપ્ટરના બીજા જોઈએ છે કહેજો. બરાબર? કેમ કે તમને વોટ્સએપ ગ્રુપમાંની તરત પીડીએફ પણ મળી જાય છે. આ પ્રકારે એમસીક્યુ સોલ્વ કરવાનો ફાયદો શું છે કે તમારી પાસે પીડીએફ આવી જાય તો ક્વેશ્ચન અને એનું સોલ્યુશન એક જ સાથે હોય. જનરલી ઓનલાઈન લેક્ચરમાં શું થાય કે એમસીક્યુની પીડીએફ અલગ હોય, એના સોલ્યુશનની પીડીએફ પાછી અલગ હોય, અને બધું સાચવવું પરીક્ષાના છેલ્લા સમય સુધી બહુ અઘરું પડે છે. બરાબર છે. ચલો 23મો પ્રશ્ન શું છે? દ્રાવણની વિશિષ્ટ વાહકતા કે આપી છે અને વાહકતા જી આપી છે. કેમ કે એકમ પરથી ખબર પડેલા જી, આ ઓમ ઇનવર્સ કોનો એકમ છે? જી નો. અને ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ કોનો એકમ છે? કે નો છે. અને કોસ અચળાંક એટલે કે L/A આપણે શોધવાનું છે. સિમ્પલ સૂત્ર છે. અને બીજું અહીંયા જો બધે સેન્ટીમીટર વાપર્યું છે અને જવાબમાં જો સેન્ટીમીટર ઇનવર્સ બધું છે. એટલે આપણે કોઈ એકમ કન્વર્ઝનની જરૂર નહીં પડે. સૂત્ર ખાલી યાદ રાખવું પડશે. સૂત્ર છે K = 1/r અથવા તો G × કોસ અચળાંક. બરાબર? L/A. તો માટે કોસ અચળાંક બરાબર K/G. 0.2/0.04 એટલે 2 × 10⁻1 4 × 10⁻2 2/4 એટલે 0.5 ગુણ્યા 10⁻, આ ઉપર જતું રહે તો શું રહે? 10⁻2 ધન 2, 2 માંથી 1 જાય તો 1 રહે, એટલે છેલ્લો જવાબ આવે 5 સેન્ટીમીટર ઇનવર્સ. સી જવાબ આવશે બેટા. ઓકે, ચલો એના પછી 24મો પ્રશ્ન જુઓ. રકમ વાંચીએ શાંતિથી. 10 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ એરિયા ધરાવતા 2 પ્લેટિનમના ધ્રુવો વચ્ચે વાહકતા કોષમાં ગોઠવવામાં આવ્યા. આ કોષમાં 0.05 નોર્મલ સાંદ્રતા ધરાવતું 50 ઓહ્મ R અવરોધ ધરાવતું ક્ષારનું દ્રાવણ ભરેલ છે. તો ક્ષારની તુલ્ય વાહકતા λn શોધો અને લંબાઈ આપી દીધી છે 5 સેન્ટીમીટર. તો આ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ આ બેના પરથી શું મળી જશે આપણને? L/A કોસ અચળાંક. કોસ અચળાંક ગુણ્યા 1/r. 1/r ગુણ્યા કોસ અચળાંકને કહેવાય છે K કપ્પા. અને એના બધાનો ઉપયોગ કરીને આપણે λn નું સૂત્ર શું છે? λn = K × 1000/c. આ 1000 વાળું સૂત્ર ક્યારે વાપરી શકાય? જ્યારે સાંદ્રતાને મોલ પ્રતિ લિટરમાં અહીંયા m લખ્યું હોત ને તો c બરાબર હતું સાંદ્રતા મોલારિટીમાં. આને કહેવાય મોલર વાહકતા. પણ તમને પૂછી છે તુલ્ય વાહકતા. તો તુલ્ય વાહકતામાં તમારે સાંદ્રતા શેમાં લેવાની? નોર્માલિટીમાં. મોલ ગ્રામ તુલ્ય પ્રતિ લિટર જેને કહેવાય. તો જો તમે નોર્માલિટીમાં સાંદ્રતા લેતા હોય તો તમારી
આ તુલ્ય વાહકતા જે છે તેનો એકમ થાય ગ્રામ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ, અને કપ્પાનો એકમ છે અહીંયા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ત્યારે તમે આ 1000 વડે સૂત્ર વાપરી શકો. નહીતર આગળના દાખલામાં તમે જોયું હતું શું આપણે ફેરફાર કરેલો. ઠીક છે, તો સૌ પ્રથમ તો કોસ અચળાંક એટલે કે L/A શોધી કાઢીએ. એકના છેદમાં નહીં બેટા, હા બરાબર છે, L આપ્યું છે 5 અને A આપ્યું છે 10, 5/10.5 તો કોસ અચળાંક. અને બીજું આપણે K શોધી કાઢીએ, કપ્પા વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ કોસ અચળાંક. 1/r 1/50 ઓહમ ગુણ્યા કોસ અચળાંક છે 0.5 સેન્ટીમીટર ઇનવર્સ. 0.5 સેન્ટીમીટર ઇનવર્સ. તો 0.5 ના છેદમાં 50 ઉપર નીચે 5 વડે ભાગીએ તો 0.1 ના છેદમાં 10 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ થાય, અથવા ઓમ ઇનવર્સ પણ લખી શકાય. એટલે k ની વેલ્યુ થઈ 10⁻2 ઘાત સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. આ k ને આપણે શેમાં વાપરીશું બેટા? લેમ્બડા n તુલ્ય વાહકતાના સૂત્રમાં. તુલ્ય વાહકતાનું સૂત્ર શું છે? તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1000/n નોર્માલિટી. 10⁻2 ગુણ્યા 1000 ના છેદમાં નોર્માલિટી. કેટલી નોર્માલિટી આપી છે? 0.05 નોર્મલ. 0.05 નોર્મલ. આ ઉપર જે છે 10⁻2 અને 1000 એટલે 10 ના છેદમાં 0.05 એટલે 10 ના છેદમાં 5 ગુણ્યા 10⁻2. આ 10⁻2 ઉપર જાય એટલે શું થઈ જશે? 100. 10 ના છેદમાં 5 એટલે 2 ગુણ્યા 100 200. લેમ્બડા n થશે 200 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ ઇક્વિવેલન્ટ ઇનવર્સ. જવાબ થઈ ગયો છેલ્લો આપણો 200 L/A. જુઓ જરા 24મા પ્રશ્નમાં L બરાબર 5. અહીંયા છે ને ભૂલ કરી છે રકમ, એટલે રકમમાં અત્યારે મારી પાસે સોલ્યુશન બેનું ખુલ્લું જ છે, એટલે 5 સેન્ટીમીટર લેશો ને તો આ જ જવાબ આવશે. પણ જો તમે 1.5 સેન્ટીમીટર લેશો ને, દાખલો બીજો બદલાઈ જશે, તમારો પેટા પ્રશ્ન થઈ ગયો, ઘરે પ્રેક્ટિસ કરવા ચાલશે. જો L ની વેલ્યુ તમે 1.5 લઈને કરશો ને દાખલો, તો જવાબ આવી જશે જે ઓપ્શનમાં, તો જવાબ C આવશે. ઠીક છે, બટ ઓબ્વિયસ થોડુંક બદલાય તો જવાબ તો બદલાઈ જ જાય ને. એટલે શું અહીંયા આ જ પ્રમાણેની રકમ બધી જ અહીંયા લીધી હોય ને તો તમારો જવાબ શું આવશે? અહીંયા જે લખ્યું છે તે 200. એટલે આપણે એને ઉપર છે ને એક ચોથો નહીં પણ 5મો ઓપ્શન બનાવી કાઢીએ, E. 5મો ઓપ્શન એક બનાવી કાઢીએ, E. બરાબર, 200 એકમનું આ જ જવાબ શું આવશે? E. કેમ કેટલા MCQમાં નહીં હતું, કેટલીક એન્ટ્રન્સ એક્ઝામમાં 5 ઓપ્શન બી હતા પહેલાના જમાનામાં. મજાક નહીં કરતો હા. ચલો એના પછી આગળ જઈએ બેટા 25મો પ્રશ્ન. એટલે મેં તમને આપ્યું આનો ખાલી આપણે આ જ વસ્તુને તમે લેન્થને 1.5 સેન્ટીમીટર લઈને કરશો ને તો જવાબ C આવશે. ત્યાં લખવામાં સહેજ ભૂલ થઈ છે પણ કરી નાખજો, ઘરે ચેક કરજો. હવે 25મો પ્રશ્ન. જો દ્રાવણની મોલર વાહકતા 1.26 × 10⁻² ઓમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય લેમ્બડા m અને મોલારિટી C આટલી હોય 0.01, તો વિશિષ્ટ વાહકતા K કેટલી હશે? અને K ના એકમ વિશે કશું લખ્યું નથી. બરાબર,
તો હવે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000 બાય સી માટે કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એમ ઇન્ટુ સી અપોન 1000. લેમ્બડા એમ છે 1.26. બટ ઓબ્વિયસ સૂત્ર વાપરતા પહેલા જ વિચાર લેવાનું કે મારા કે નો એકમ શું આવવો જોઈએ, બરાબર ને. લેમ્બડા એમ ની વેલ્યુ છે 1.26 ઇન્ટુ 10⁻². સાંદ્રતા આપી છે 0.01 10⁻², અને છેદમાં 1000 એટલે કે ની વેલ્યુ થઈ જશે, આ તો ઉડી જવાનું બેટા, કે ની વેલ્યુ થઈ જશે 1.26 ઇન્ટુ 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. હા, અહીંયા પ્રશ્નમાં આવું ના છોડવું જોઈએ, અહીંયા આપવું જોઈએ કે વિશિષ્ટ વાહકતા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સમાં કેટલી થશે, બરાબર ને, એવું આપવું જોઈએ. એટલે 1.26 ઇન્ટુ 10⁻³ બી જવાબ આવશે બેટા 25માં. ત્યારબાદ 26મો પ્રશ્ન જોઈએ. જો રકમ વાંચો શું છે. એક વાહકતા કોષનો અચળાંક 8.76 સેન્ટીમીટર ઇનવર્સ છે, L/A કોષ અચળાંક આપ્યો છે. તેમાં 1000 ઓહ્મ ધરાવતું 0.01 મોલર સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્ય ઉમેરતા વિદ્યુત વિભાજ્યની વિશિષ્ટ વાહકતા કે કેટલી થશે. આ આપ્યું છે આર, આપ્યું સાંદ્રતા. જરૂરી નથી કે રકમમાં દર વખતે જેટલું બધું આપ્યું હોય તે બધાની જરૂર પડે. રિવર્સ સાયકોલોજી વિચારવાની કે તમને વિશિષ્ટ વાહકતા કે પૂછ્યું છે, કે નું સૂત્ર શું છે બેટા, કે ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ કોસ અચળાંક, અથવા કે ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ કોસ અચળાંક. પણ જી તો અહીંયા આપ્યું નથી, આર આપ્યું છે, તો 1/r ઇન્ટુ કોસ અચળાંક. સાંદ્રતાની ક્યાં જરૂર જાય અહીંયા, કે ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ કોસ અચળાંક. પતી ગયું, સીધો જવાબ આવી જશે. આર ની વેલ્યુ છે 1000 ઓહ્મ અને કોસ અચળાંક આપ્યું છે 8.76 સેન્ટીમીટર ઇનવર્સ. તો ખાલી ભાગાકાર જ કરવાનો છે છોકરાઓ. 8.76 છેદમાં 1000 છે એટલે ઉપર -3 થઈ જશે. ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો ચેક કરો કયો ઓપ્શન થાય છે સાચો. અહીંયા 26માં ની અંદર 1/r, અહીંયા પણ થોડી ભૂલ થયેલી છે. સૂત્રમાં કોઈ ભૂલ નથી, દાખલામાં આપણે કોઈ ભૂલ નથી. આર તમારે લેવાનું છે 10,000. આર તરીકે તમે કેટલું લેશો, 10,000. તો જો તમે 10,000 લઈને કરશો, બરાબર છે, તો પછી અહીંયા શું આવી જશે, -4. ઓકે, શું આવશે જવાબ, -4. એટલે કે જવાબ આવશે બી. ફરીથી કહું છું, આર કેટલું લેવાનું છે, 10,000 ઓહ્મ. ચલો એના પછીનો 27મો પ્રશ્ન. જો વિદ્યુત વિભાજ્યના 0.01 મોલર દ્રાવણનો અવરોધ 40 ઓહ્મ હોય તો તેની મોલર વાહકતા કેટલા ઓહ્મ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થશે. લેમ્બડા એમ શોધવાની છે. કોસ અચળાંક L/A આપેલો છે. તો મોલર વાહકતાનું સૂત્ર શું છે, રિવર્સ સાયકોલોજી વિચારવાની. મોલર વાહકતાનું સૂત્ર છે કે ઇન્ટુ 1000/c સેન્ટીમીટર સ્ક્વેર, અને મોલારિટી લેવી હોય તો શું આપણી પાસે કે છે, ના નથી, સી છે, કે નથી. કે શોધવાનો, કે શોધવાનું સૂત્ર શું છે, કે બરાબર 1/r ઇન્ટુ કોસ અચળાંક. એક ને એક સૂત્રોનું જ રિપીટ થાય છે. ખાલી રકમ વાંચીને કઈ રીતે દિમાગ ચલાવવું તે હું તમને શીખવાડું છું. ગણતરી કરવાની, ભાગાકાર ગુણાકાર તો તમને આવડે જ છે, તો મને ખબર છે. મેઇન વસ્તુ છે લોજિક ડેવલપ કરવું. સૂત્રો મોઢે કરવા પહેલા તો કોસ અચળાંક આપ્યો છે 0.4. અહીંયા આપણે એકમ સાથે લખીએ, તમારા પાછું એકમમાં તમે પાછા અટવાવ નહીં. આ આર છે શેમાં છે, ઓહ્મમાં છે,
અને કોસ અચળાંક જે આપ્યો છે 0.4 સેન્ટીમીટર ઇનવર્સમાં આપ્યો છે. 0.4 ના છેદમાં 40 એટલે 0.1 ના છેદમાં 10 એટલે 0.1 ના છેદમાં 10 એટલે 0.01 એટલે 10⁻². ઓમ ઇનવર્સ એટલે કે ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. સિમેન્સ પણ લખી શકતા હતા ઓમ ઇનવર્સની બદલે, કંઈ વાંધો નહીં. આ કે આવી ગયો બરાબર. હવે આગળ મોલર વાહકતા શોધવાની છે. મોલર વાહકતા લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000/c 10⁻² ગુણ્યા 1000 અને સાંદ્રતા સી મોલારિટી આપી છે 0.01 મોલર એટલે 10⁻². 10⁻² ઉડી ગયા, છેલ્લે રહેશે 1000 સિમેન્સ અથવા ઓમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઠીક છે, જવાબમાં આવશે બી. પછી જોઈએ એના પછી નેક્સ્ટ A પ્લસ બી માઇનસ એક વિદ્યુત વિભાજ્ય છે જેના દ્રાવણની સાંદ્રતા 0.1 નોર્મલ છે. આ દ્રાવણને બે વિદ્યુત ધ્રુવો કે જે 4 સેન્ટીમીટર અંતરે રાખેલા હોય, બે વિદ્યુત ધ્રુવો જેને એકબીજાથી 4 સેન્ટીમીટરના અંતરે રાખેલા છે, બરાબર. બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર જેને આપણે કહીએ લેન્થ, એલ આપેલી છે કેટલી? 4 સેન્ટીમીટર. અને તેના આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. એનો અવરોધ આર આપેલો છે. જો પહેલા તો ઉપર શું આપ્યું છે? નોર્માલિટી. પછી બીજું આપ્યું ડિસ્ટન્સ એલ, લંબાઈ. આડછેદનું ક્ષેત્રફળ એ આપ્યું છે, અવરોધ આર આપ્યો છે. તો મોલર વાહકતા લેમડા એમ શોધો. હવે એ પ્લસ બી માઇનસ ધન આયનનો વીજભાર કેટલો છે? 1. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન ફેક્ટર. એન ફેક્ટર તરીકે એસિડિકતા, બેઝિકતા, ધન આયનનો વીજભાર વગેરે આવી શકે. ખ્યાલ આવે છે? હવે જ્યારે એન ફેક્ટર તરીકે +1 હોય તો પછી મોલારિટી નોર્માલિટી કેવી થાય? સરખી થાય ને બેટા. આ લોજિક આપણે 11મા ધોરણમાં શીખેલા બહુ પહેલા. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ દાખલો. એ પ્લસ બી માઇનસ પ્રકારના ક્ષાર માટે મોલારિટી બરાબર નોર્માલિટી ના છેદમાં એન ફેક્ટર. અહીં એન બરાબર ધન આયનનો વીજભાર. ધન આયનનો વીજભાર કેટલો છે? 1. માટે મોલારિટી ઇક્વલ ટુ નોર્માલિટી થાય. કેમ આ લવારી કરી રહ્યા? કેમ કે મારે શોધવાનું છે મોલર વાહકતા. મને આપી છે નોર્મલ વાહક, નોર્માલિટી આપી છે, બરાબર છે. અને માટે આપણું જે ક્ષાર છે કેટલું? 0.1 નોર્મલ. 0.1 નોર્મલ ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર થશે. એટલે આ થઈ ગયું સાંદ્રતા. માટે સી બરાબર 0.1 નોર્મલ. 0.1 નોર્મલ ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર થશે. સાંદ્રતા 0.1 મોલર. બીજું રકમમાં શું આપેલું છે? એલ, એ અને આર. એના પરથી કે શોધાશે ને કે ની વેલ્યુ મૂકીશું તો લેમડા એમ મળશે, બરાબર છે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/r ઇન્ટુ કોસ અચળાંક 1/r. આર ની વેલ્યુ આ પ્રશ્નમાં 200 આપેલી છે, 200 ઓમ. અને કોસ અચળાંક L/A. L લેન્થ 4 સેન્ટીમીટર અને એરિયા 2 સેન્ટીમીટર સ્ક્વેર.
એટલે 4/2 ગુણ્યા 2 એટલે 4 4 ઉડી જાય છે એટલે છેદમાં રહેશે 100. 100 એટલે 0.01 અથવા 10⁻2 સોરી કે એનો એકમ રહેશે ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. આ આવી ગયો કે. અને કેની આ કિંમતને આપણે શેમાં મૂકી દઈશું બેટા? કેની આ કિંમતને આપણે મૂકી દઈશું લેમ્બડા એમમાં. કે ઇન્ટુ 1000/c. એકની એક વસ્તુ વારંવાર રિપીટ થાય છે. 10⁻2 ગુણ્યા 1000/10⁻1 0.1 મોલર. 10⁻1 ઉપર જાય એટલે 1000 ગુણ્યા 10 10,000 થઈ જાય. 10⁴ ઇન્ટુ 10⁻². છેલ્લો જવાબ આવશે 10⁻2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ આવી ગયો જવાબ. 10⁻2 100. 100 વાળો જવાબ છે બી. 28મા પ્રશ્નમાં જવાબ આવશે બી. ઠીક છે. બેન્ઝોઇક એસિડ માટે લેમ્બડા ઇક્યુ એટલે કોઈ પણ સાંદ્રતાએ તુલ્ય વાહકતા અને લેમ્બડા 0 ઇક્યુ એટલે અનંત મંદને તુલ્ય વાહકતા. અનંત મંદને તુલ્ય વાહકતા આપી છે અનુક્રમે 148 અને 398 આપેલી છે. તો તેનો વિયોજન થોડીક વાર પહેલા આ પ્રકારનો દાખલો આપણે કર્યો હતો કદાચ. આલ્ફા બરાબર લેમ્બડા એન ના છેદમાં લેમ્બડા 0n 148/398. તો 0.3718 આવતું હતું. આ કર્યો હતો થોડીક વાર પહેલા. વિયોજનના ટકા આલ્ફા ઇન્ટુ 100 એટલે પછી ડાયરેક્ટ જવાબ આવી જશે. તમે ગુણાકાર કરશો તો અહીંયા તમને મળશે 0.3718 ગુણ્યા 100 37.18%. ઓકે. એના પછી 31મો પ્રશ્ન. વિદ્યુત વિભાજ્યનું મંદન કરતા તેની વાહકતા ઘટે છે. વિદ્યુત વિભાજ્યનું મંદન કરતા તેની વાહકતા ઘટે છે. વિદ્યુત વિભાજ્ય નું મંદન કરીએ તો વાહકતા કે ઘટે છે. સાચી વાત છે. કારણ કે અને કારણ સાચું કે ખોટું ખબર નહીં, વાંચીએ. દ્રાવણનું મંદન કરતા તેમાં એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે. પહેલા ધારો કે 1 લિટરનું કદ હતું અને એમાં 1 મોલ આયનો એને 3-6 ટપકા કર્યા છે આશરે. હવે જ્યારે તમે કદ ડબલ કરી નાખો બરાબર, તો એકમ કદ દીઠ કુલ કદ કર્યું મેં 2 લિટર, તો એકમ કદ દીઠ આયનોની સંખ્યા શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ ને મંદન કરવાથી. એટલે આયનો વહન કરનારા પરિબળ ઓછું થઈ ગયું એટલે વાહકતા કે ઘટી ગઈ. યાદ કરો, મેં થોડાક સમય પહેલા સમજાવ્યું હતું છોકરાઓ કે ઇન્ટુ 1000/c સૂત્રનો રેફરન્સ લઈને કે તમે જ્યારે મંદન કરો છો ત્યારે સી ઘટે છે, કે બી ઘટે છે, પણ અંશમાં થતો ઘટાડો ઓછો છે, છેદમાં થતો ઘટાડો વધારે છે. એટલે ઓવરઓલ ભાગાકાર ઘટે, ઓવરઓલ છેદ ઘટે તો લેમ્બડા એમ વધશે ઓવરઓલ. એટલે અહીંયા વાહકતા એટલે લેમ્બડા એમ નથી પૂછ્યું, કે ની વાત કરી છે બેટા, ભૂલ ના થાય. એટલે બંને વસ્તુ સાચી છે અને સાચી સમજૂતી દર્શાવે છે. એ જવાબ આવશે. તો આ પીડીએફ નું બી અહીંયા એન્ડ થયું અને આટલા લેક્ચરનું બી અહીંયા એન્ડ થયું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.